પ્રસ્તુત છે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમ રામ રતન ધન પાયો. લેખન, સંકલન અને પ્રસ્તુતિ શ્વેતલ પટેલ. સહયોગ કલ્પેશ કંસારા. કંચન કલશ વિચિત્ર સવારે, સબહિ ધરે સજી નિજ નિજ દ્વારે. બંધનવાર પતાકા હેતુ, સબની બનાએ મંગલ હેતુ. વિધિ સકલ સુગંધ સિંચાઈ, ગજમની રીચી બહુ ચોક પુરાઈ. નાના ભાતિ સુમંગલ સાજે, હર્ષિનગર નિશાન બહુ બાજે. રામચરિત માનસની આ ચોપાઈમાં 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પધાર્યા તે સમયે નગરજનોએ કરેલ સુશોભન અને તેમના હર્ષોલ્લાસનું વર્ણન કરવામાં આવ્યું છે. હજારો વર્ષો બાદ બરાબર એવો જ હર્ષોલ્લાસ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે અનુભવાઈ રહ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આનંદ, ઉત્સાહ અને ભક્તિની સાથોસાથ આ ભવ્ય મંદિરના નિર્માણ વિશે જાણવાની ઉત્સુકતા પણ ચરમસીમાએ પહોંચી છે. એ જિજ્ઞાસા સાથે અમે સંપર્ક કર્યો શહેરના જાણીતા વાસ્તુકલા નિષ્ણાત, અર્બન ડિઝાઇનર અને આર્કિટેક્ટ શ્રી વિશાલ શાહનો. આકાશવાણી સુરતના શ્રોતાઓને મારા નમસ્કાર. આજે આપણે અયોધ્યા ખાતે નિર્માણ પામેલા શ્રી રામ મંદિરના સ્થાપત્ય વિશે થોડી રસપ્રદ માહિતી મેળવીશું. નગર શૈલીમાં નિર્માણ પામેલા 235 ફૂટ પહોળાઈ ધરાવતા, 360 ફૂટ લંબાઈ અને 161 ફૂટ ઊંચાઈ ધરાવતા 3 માળના આ મંદિરનું સ્થાપત્ય પરંપરાગત વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના સિદ્ધાંતો પર શ્રી ચંદ્રકાંત સોમપુરા અને એમના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના સોમપુરા છેલ્લા 15 પેઢીથી વિશ્વભરમાં 100 થી વધુ મંદિર નિર્માણ કાર્યો સાથે જોડાયેલા છે. શ્રી રામ મંદિર ઉત્તર ભારતના ગુર્જર અને ચાલુક્ય શૈલી પર આધારિત. મંદિરમાં 21 ફૂટનું રેઝડ પ્લેટફોર્મ, જેને જગતી કહેવામાં આવે છે, એના ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 5 મંડપની શૃંખલા, ગર્ભગૃહ અને પ્રવેશ દ્વારનો સમાવેશ થાય છે. આ 5 મંડપ ઉપર નગર શૈલીના શિખરની રચના કરવામાં આવી છે અને 366 સ્તંભ પર આ 5 મંડપો ઉભા રહ્યા છે. દરેક સ્તંભ ઉપર 16 બાજુઓ પર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ દ્વારા કલાત્મક રૂપ આપવામાં આવ્યું છે. મંદિરના બાંધકામમાં રાજસ્થાનના બંસી પહાડપુર ક્ષેત્રના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગ્રેનાઇટ પથ્થરના અમુક સ્તંભ અને મિર્ઝાપુર, જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે, ત્યાંના માર્બલનો પણ આંશિક વપરાશ કરવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં કશે પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ 10,000 જેટલી તાંબાની પ્લેટનો ઉપયોગ પથ્થરોને જોડવા માટે કરવામાં આવ્યો છે. મંદિરના શિખરમાં આમસન શૈલીની પ્રતીતિ થાય છે, જેમાં ચોરસ બેઝ અને લંબચોરસ પરિમિતિ હોય છે. ખજુરાહોના વિશ્વનાથ મંદિરની જેમ લતીના શૈલીના શિખર, જેમાં વક્રીય પિરામિડ કળશવાળા અમલકમાં ઉન્નત થાય છે. આ મંદિરની રચના 2019માં તૈયાર કરવામાં આવી હતી અને પ્રયાગ મહાકુંભમાં આનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 2020ની સાલમાં વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના નિયમો અનુસાર આમાં અમુક સુધારા કરવામાં આવ્યા હતા અને 2020માં આનું બાંધકામ અને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 5 મંડપ જે મંદિરનો મુખ્ય ભાગ છે, એમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ આવેલા છે. મંદિરના પાયામાં 14 મીટરનો કોન્ક્રીટનો બેઝ બનાવવામાં આવ્યો છે અને 21 ફૂટ ઊંચા જગતી એટલે પ્લેટફોર્મ, જે ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવ્યું છે, એના ઉપર મંદિર
વિરાજમાન છે. આ વ્યવસ્થા સોઇલ જે માટી છે એનામાંથી ભેજ ઉપર આવવાને આપણે રોકી શકીએ એના માટે કરવામાં આવી છે. મંદિરના બિલ્ડિંગની ડિઝાઇન સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CBRI જે ભારત સરકારની એક સંસ્થા છે એના દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે અને પાછલા 2500 વર્ષના ધરતીકંપના ડેટા પ્રમાણે આની સ્ટ્રક્ચર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. વિશ્વવિખ્યાત લાર્સન અને ટુબ્રો L&T દ્વારા વિનામૂલ્યે આ મંદિરના બાંધકામનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મંદિર સિવાય મંદિર પરિસરમાં જે આશરે 70 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે અનેક બીજી સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, મ્યુઝિયમ, પ્રાર્થના કક્ષ અને આ પરિસરમાં એક સાથે 70,000 ભાવિકો ભેગા થઈ શકે એવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં શિવ ભગવાન, ગણેશજી, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને દુર્ગા માતાના પણ મંદિરોનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. સારાંશમાં કહીએ તો અયોધ્યાના રામ મંદિરનું સ્થાપત્ય ભારતીય ઇતિહાસ અને પરંપરા, સ્થાપત્ય વિરાસત, તકનીકી ડિઝાઇનના પાસાઓ, વિશાળ સ્વરૂપ અને આકાર ભારતના ધન્ય સ્થાપત્ય અને ધાર્મિક વિરાસતનો એક અમૂલ્ય સાક્ષાત્કાર છે. ધન્યવાદ. રામ એ સંસ્કૃત શબ્દ છે. વૈદિક ગ્રંથો મુજબ તેનો અર્થ આનંદદાયક, મોહક, સુંદર એવો થાય છે. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ में बैठा, एक राम का सकल उजियारा, एक राम जगत से न्यारा. રામાયણમાં ભગવાન રામની સમગ્ર જીવન કથાનું વર્ણન જોવા મળે છે, જેમાં વ્યક્તિની ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. મનમોહક ભગવાન રામને તેમના કયા ગુણો જગતથી ન્યારા બનાવે છે, મર્યાદા પુરુષોત્તમ બનાવે છે તે વિશે જણાવી રહ્યા છે ખ્યાતનામ કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. 22મી જાન્યુઆરીએ શ્રી અયોધ્યાની અંદર રામલલા બિરાજમાન થઈ રહ્યા છે. એના પરથી એટલું જ કહેવાનું મન થાય છે કે આપણે ભાગ્યશાળી છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી મંદિરો નિર્માણ થતા જાય છે અને એમાંનું એક શ્રી અયોધ્યાનું રામલલાનું ધામ જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ. ભગવાન રામ એ કેવલ હિન્દુઓના કે ભારતના જ ભગવાન નથી, પણ હવે રામ વૈશ્વિક ભગવાન બન્યા છે. એનું એક જ કારણ છે, મંગલ ભવન અમંગલ હારી દ્રવહુષુ દશરથ અજિર વિહારી. આ રામ મર્યાદા પુરુષોત્તમ રામ, સમાજનો આદર્શ રામ, સુશાસનના પ્રણેતા રામ, એ લક્ષણ ભગવાન રામના ચરિત્રમાં સમાયેલા છે. રામજી માતા પિતા પ્રત્યેનો કેવો ભાવ હોવો જોઈએ. એક પિતૃ વચનને ખાતર જો 14 વર્ષનો વનવાસ ભગવાન શ્રી રામ ધારણ કરી લેતા હોય તો એ આદર્શ રામ, માતૃભક્ત, પિતૃભક્ત રામ સમાજને માટે ખૂબ જ જરૂરી બની રહે છે. રામજીના ચરિત્રમાંથી સંસારને બોધ મળે છે. આ કથા પ્રાચીન છે પણ એમાં અર્વાચીન સમસ્યાઓના ઉકેલ છે. એટલું જ નહીં, એની અંદર ભવિષ્યનું માર્ગદર્શન છે. એવું ભગવાન રામનું ચરિત્ર છે. રામજીનો બંધુભાવ, એક કુટુંબ કેવો હોવું જોઈએ, એક પરિવાર કેવો હોવો જોઈએ, એના પરથી એક ગામ કેવું હોવું જોઈએ, એક શહેર કેવું હોવું જોઈએ અને એક રાષ્ટ્ર કેવું હોવું જોઈએ એ ભગવાન શ્રી રામજીએ પોતાના ચરિત્રમાં સંસારને બતાવ્યું છે. પોની પોની કી તારા હું સુનત સુનાઈ, હિય કી પ્યાસ બુઝે ના બુઝાઈ. રામજીની કથા, રામજીનું ચરિત્ર કેટલી વાર સાંભળીએ, કેટલી વાર એને ગાઈએ, પણ છતાં હૈયું હજી ભરાતું નથી, એનાથી સંતોષ નથી થતો. એવું ભગવાન રામનું ચરિત્ર છે. અને એ રામચરિત્રનું સર્વોત્તમ જો ઉત્કૃષ્ટ લક્ષણ હોય તો એ રાષ્ટ્રીયતા છે. આજે મારે સમાજને એ કહેવું પડશે કે આપણે રામ ભક્તિ કરીએ તો એની સાથે રામના જે લક્ષણો છે એમાંથી રાષ્ટ્રભક્તિ નિર્માણ કરીએ. જ્યાં સુધી નેશનલ સ્પિરિટ, રાષ્ટ્રભક્તિ નિર્માણ નહીં થાય ત્યાં સુધી રામ રાજ્ય શક્ય નથી.
આપણે પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવું શાસન ભગવાન રામના ચરિત્રમાંથી લેવાનું છે. રામ રામેતિ રમેતિ અને રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનમે. ભગવાન શંકરે પાર્વતીજીને એમ કીધું કે દેવી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ન થાય પણ એક ખાલી રામ નામનો ઉચ્ચાર થાય. જા કી સુમિરન કરત એક બારા તો ઉતરે નર ભવ સિંધુ અપારા. આ ભવસાગર પાર કરી શકાય છે. એટલે રામજીનો ભાતૃપ્રેમ, રામજીનો કૌટુંબિક ભાવ, એટલું જ નહીં, રામજીની પ્રજા સાથેની આત્મીયતા, પ્રજાના સુખમાં સુખી, પ્રજાના દુઃખમાં દુઃખી, એ રામચરિત્રનું દર્શન છે. અને એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. આજે સમાજને જરૂર છે રામચરિત્રની મર્યાદાની, સમાજને જરૂર છે રામચરિત્રના આદર્શોની, અને આજે સમાજને જરૂર છે ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લઈ અને એવું જીવન બનાવે જે જીવનમાં સુવાસ રહે, જે જીવનની યાદ રહે. કલ ખેલ મેં હમ રહે ન રહે, ગર્દિશ મેં તારે રહેંગે સદા, એ સૂત્ર નિર્માણ કરીએ. શ્રી અયોધ્યાની અંદર જ્યારે 22મી જાન્યુઆરીએ રામલલ્લા વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે પુનઃ એકવાર કહું કે 14 વર્ષ પછી રામ અયોધ્યામાં આવ્યા ત્યારે અયોધ્યાના લોકોએ દીપાવલી મનાવેલી. આજે આખું વિશ્વમાં 22મી જાન્યુઆરીએ દીપાવલી મનાવી રહ્યું છે. જય શ્રી રામના નારાથી આખું વિશ્વ ગુંજવાનું છે. અને એની અંદર આપણે બધાએ જોડાવાનું છે કે લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામના જીવનમાંથી સત્ય મળે છે, રામના જીવનમાંથી પ્રેમ મળે છે, અને રામના જીવનમાંથી કરુણા મળે છે. ભગવાનનું એક નામ છે કરુણા નિદાન. એ ભગવાન રામ સૌનું કલ્યાણ કરે અને સૌના જીવનમાં સુખ શાંતિ આપે એવી અભ્યર્થના. જય સિયારામ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે રામ સત્યનો અવતાર અને નૈતિકતાની પરાકાષ્ઠા છે. રામ આદર્શ પુત્ર, આદર્શ પતિ અને સૌથી ઉપર એક આદર્શ રાજા છે. રામ રાજ્ય એક એવી સામાજિક વ્યવસ્થા હતી જે ઈમાનદારી, પ્રતિબદ્ધતા અને સત્યનિષ્ઠાના ઉચ્ચતમ માપદંડોને દર્શાવતી હતી. રામ રાજા તરીકે કયા ગુણો ધરાવતા હતા, તેમણે રામ રાજ્યની સ્થાપના કઈ નીતિના આધાર પર કરી, જેવા પ્રશ્નો સાથે અમે સંપર્ક કર્યો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ વિભાગના કોઓર્ડિનેટર શ્રી બાલાજી રાજેનો. જો આપણે શ્રી રામ વિશે વાત કરીએ તો રામ આપણા ભગવાન તો છે જ, પણ એની સાથે રામ આપણા પૂર્વજ પણ છે. રામ ભારતમાં રાજા તરીકે શાસક પણ રહ્યા. તો રામનું શાસન કેવું હતું, રાજા તરીકે રામ કેવા હતા અને તેમનું રાજ્ય કેવું હતું, લગભગ 9 લાખ વર્ષ પછી પણ લોકોની સ્મૃતિમાં રામ છે. અને તેની સાથે એક સિવિલાઇઝેશનલ મેમરી, જેને કલ્ચરલ મેમરી પણ કહેવાય છે. જો આપણે કોઈ પણ ભારતના વ્યક્તિને પૂછીએ કે રાજ્ય કેવું હોવું જોઈએ તો એ બોલતા બોલતા કહેશે રામ રાજ્ય. અર્થાત આપણી સિવિલાઇઝેશનલ મેમરીમાં વેલફેર સ્ટેટ એની કલ્પના કેવી છે, તો જેવું રામનું રાજ્ય હતું, જેવું રામનું શાસન હતું, એવું શાસન બેસ્ટ શાસન છે એવું આપણી ચેતનામાં, આપણા માણસમાં અંકિત થયું છે. તો રામનું રાજ્ય કેવું હતું, વાલ્મીકી રામાયણમાં, રામચરિત માનસમાં એના થોડા ઉલ્લેખ આપણને જોવા મળે છે. જેમ કે વાલ્મીકી રામાયણમાં કહેવાયું છે કે તમારો અભિષેક થયો, હવે 1 મહિનો પૂર્ણ થયો અને આ 1 જ મહિનામાં સમગ્ર જનપદમાં, રાજ્યમાં લોકો એકદમ હર્ષિત છે, કોઈ દુઃખથી પીડાતું નથી, અકાળ મૃત્યુથી મરતું નથી, કોઈ રોગ નથી, મહિલાઓ સુખી છે, પશુ પણ સુખી છે, એવું તમારું રાજ્ય છે, એવું વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ મળે છે, જેને રામચરિત માનસમાં ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે. રામ રાજ બેઠે ત્રિલોકા, હર્ષિત ભય ગયે સબ લોકા, बैर न काहू सन कोई, राम प्रताप विषमता खोई, दैहिक દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કહું વ્યાપા. અર્થાત શું કે તમે જુઓ, જે વેસ્ટર્ન વેલફેર સ્ટેટની કલ્પના છે એમાં સ્ટેટનું કામ શું છે કે લોકોની સુખાકારી વધે તેના માટેનું આવશ્યક તંત્ર આપવું. પણ ભારતીય કોન્સેપ્ટ શું છે રામ રાજ્યનો, વેલફેર સ્ટેટનો, કે દૈહિક દૈવિક અને ભૌતિક જે તાપ છે
માત્ર રાજ્યનો ઉદ્દેશ્ય ભૌતિક વ્યવસ્થાઓ ઊભી કરવાનો નથી, તેની સાથે દૈવિક અને દૈહિક સુખ લોકોને પ્રાપ્ત થાય એ રામ રાજ્યનો કોન્સેપ્ટ છે. બૈર ન કાહુસન કોઈ, કોઈનું કોઈની સાથે બેર નથી. અને રામ પ્રતાપ વિષમતા કોઈ, રામ રાજ્ય કેવું છે કે જેમાં કોઈ વિષમતા નથી, અલ્પ વયમાં કોઈની મૃત્યુ નથી થતી, એવું રામ રાજ્ય છે. અને આપણા ત્યાં કહેવાયું છે રામો વિગ્રહવાન ધર્મ. રામ રાજ્ય કેમ આપણી ચેતનામાં છે, કેમ આપણા મગજમાં છે, તો તમે જુઓ તો આપણા ત્યાં રામને ધર્મની મૂર્તિ કહેવાયું છે. જો તમારે ધર્મના જે લક્ષણ છે, ધૃતિ, ક્ષમા, ધૈર્ય, કરુણા, જો તમારે આ ધર્મના લક્ષણ સમજવા હોય તો તમે રામનું જીવન જુઓ. ભારતનો વ્યક્તિ કેવો હોવો જોઈએ? જેવા રામ હતા. ભારતમાં રાજ્ય કેવું હોવું જોઈએ? આજે પણ તમે જુઓ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જ્યારે આઝાદીની લડાઈમાં અનેક લોકોએ યોગદાન આપ્યું, ત્યારે લોકોની પ્રેરણા તમે જુઓ કે રાજ્ય કેવું હોવું જોઈએ, રાજા કેવા હોવા જોઈએ, કેવું રાજ્ય મેળવવા માટે આપણે સંઘર્ષ કરવાનો છે. આપણા લડવૈયાઓ હતા એવું કે છે કે આપણે રામ રાજ્ય પાછું લાવવાનું છે. તો આ આપણી જે સભ્યતાની કહાની છે એમાં રામ છે. અને એમાં જે રામ રાજ્યની કલ્પના છે, તો રામ રાજ્ય કેવું છે, તો એનો એક સરસ દાખલો વાલ્મીકી રામાયણમાં બીજો એક છે કે રામ જયારે વનવાસમાં ગયા હતા ત્યારે અલગ અલગ ઋષિઓને એ મળ્યા. રામનું ચરિત્ર કેવું છે કે જે સમાજના વિદ્વજન, સાધુજન પાસેથી સલાહ લઈને સમાજમાં શું ચાલે છે. આજે રામ રાજ્યની કલ્પના કરીએ તો 14 વર્ષનો જેને આપણે વનવાસ કહીએ છીએ, વનવાસ હવે નેગેટિવ શબ્દ થયો, પણ વનવાસ એ એક અર્થમાં દેશાટન છે. સમાજના વિવિધ વર્ગ પાસે રાજા જાતે જાય અને લોકોની આવશ્યકતાઓને સમજે, તેની પરિસ્થિતિને સમજે અને તેમના ઉત્કર્ષ માટે એમના આંગણે જઈને એ કાર્ય કરે. આપણે અહીંયા દક્ષિણ ગુજરાતમાં શબરી અને રામની કથા આપણે સૌએ સાંભળી છે કે રામ જાતે શબરીની કુટિયામાં ગયા. અને એની સાથે એક મને જે બહુ મહત્વપૂર્ણ લાગે છે કે એક જગ્યાએ રામે સાધુઓને પૂછ્યું કે આ શું છે, તો એમણે કીધું કે આ રાક્ષસોનો અહીંયા બહુ ઉપદ્રવ છે અને આ રાક્ષસો તપ કરતા ઋષિઓને ત્રાસ આપે છે અને આ રીતે એમની હત્યા કરે છે, એના એ હાડકા છે. તો રામે પ્રતિજ્ઞા કરી કે હું આ રાક્ષસોનો હું નાશ કરીશ. તે પછી તેમને પ્રતિજ્ઞાનું પાલન કરતા તેમને સમસ્ત રાક્ષસોનો વધ કર્યો. આજે આપણે જોઈએ છે વેલફેર સ્ટેટ કેવું હોવું જોઈએ કે જે સુરક્ષિત હોય, જેમાં ખિસકોલીના યોગદાનને પણ મહત્વ આપવામાં આવે છે, એવું રામ રાજ્ય છે. આવશે એ આવશે, એ આવશે એ આવશે, તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે. મીટ માંડી જે ઊભા છે એ જ લૂંટે આ મજા, આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે. સમગ્ર વિશ્વ જેની પર મીટ માંડીને બેઠું છે તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર સાવ ઢૂંકડો છે. ત્યારે વિશ્વ ફલક પર તે કઈ રીતે ઝગમગી ઉઠશે? અયોધ્યા અને રાષ્ટ્રના વિકાસમાં તેનું યોગદાન શું હશે? તે વિશે જાણવા અમે સંપર્ક કર્યો ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ वाइस चांसलर श्री प्रेम शारदानो। इतना बड़ा प्रोजेक्ट हुआ है, ये सारे विश्व के लिए एक उदाहरण स्वरूप है। उससे मेरा ख्याल है कि आने वाले समय में यहाँ पर आने वाले लोगों की संख्या बढ़ेगी और चाहे वो लोग या अपने नौजवान जानना चाहेंगे कि राम को मर्यादा पुरुषोत्तम क्यों कहा जाता है, राम राज्य को सर्वश्रेष्ठ राज्य क्यों वह मानते हैं। तो कुछ न कुछ उनकी जो खूबियां थी, मेरा ख्याल है कि उसको सांप्रत काल से अपने आने वाले विद्यार्थी रिलेट कर सकेंगे। ह्यूमन मैनेजमेंट में क्या फिलॉसफी है कि जामवंत और हनुमान जैसे योद्धा, सुग्रीव जैसे, जटायु जैसे सब तरह के पशु पक्षी मानव से लेकर एक छोटी गिलहरी जैसे नन्हा क्रीचर भी उस प्रकल्प में अपना योगदान देने की रुचि रखती थी। तो ये आज के बढ़ते चले कॉर्पोरेट वर्ल्ड के लिए भी और आम आदमी के लिए और सरकारों के लिए भी इसमें कुछ सीखने जैसी चीज है। सब तरफ से योगदान कैसे मिलता है और राम का जीवन जब समझेंगे पढ़ेंगे तब पता चलेगा कि वो कैसे मिलता है। मुझे लगता है ये अयोध्या का राम मंदिर केवल एक बिल्डिंग नहीं है, एक स्ट्रक्चर नहीं है। हम उसमें से लिविंग राम के जो गुण हैं उनको समझकर और अपने जीवन में उतार सकेंगे। और मुझे लगता है इसमें से जो सारे विश्व से लोग इधर आएंगे वो भी ये सब चीजें इसमें से समझ सकेंगे। और नेपाल वालों ने बताया कि सीता का मायका नेपाल से था। श्रीलंका ने इसी खुशी में एक बड़ी चट्टान वहां से भेजी है राम मंदिर का निर्माण करने के लिए।
मुझे लगता है इस मंदिर के जरिए न केवल भारतवासी बल्कि विदेश में भी जो भारतीय बैठते हैं वो अपनी जड़ों के प्रति ज्यादा जागरूक होंगे। अमेरिका में जब जब कोई डिप्रेशन हुआ इकोनॉमिक, तो उसमें ज्यादातर उन्होंने उसको इंफ्रास्ट्रक्चर के जरिए कवर किया है। मैंने अब देखा है कि जहाँ पर रोड बन जाते हैं, जहाँ पर एयरपोर्ट बन जाते हैं, तो वहाँ पर अर्थतंत्र मजबूत होने लगता है, वहाँ पर व्यवसाय बढ़ने लगता है। तो मुझे लगता है कि जो अभी इसकी प्रक्रिया होगी, राम मंदिर को देखने के लिए लोग आना शुरू करेंगे। जैसे अयोध्या में एयरपोर्ट बना है, वैसे कई शहरों में एयरपोर्ट बनेंगे, वैसे रास्ते में कई जगह नए रेलवे ट्रैक्स बनेंगे, कई जगह स्पीड हाईवेज बनेंगे। तो उससे एक अर्थतंत्र को बहुत वेग मिलेगा। देश में विदेश में जो रिस्पॉन्स आ रहा है इसका, तो मुझे लगता है कि व्यापार, उद्योग, एक्सपोर्ट और इंटर स्टेट ट्रेड, तो वैसे हम देखेंगे कि अपने देश के अंदर हर एक प्रांत का आर्थिक विकास गजब तेजी से होगा, ऐसा मुझे पूरा विश्वास है। तीसरी बात, जनजीवन पर असर। आचार्य तुलसी मुनि के एक मैंने वाक्य पढ़ा था कई साल पहले, उनसे किसी ने पूछा था कि राष्ट्र के आगे समस्याएं कौन सी हैं। उन्होंने कहा समस्याएं तो बहुत हैं, लेकिन सबसे बड़ी समस्या जो है वो है हमारे लोगों में आस्था की कमी। ये जब इतना बड़ा प्रकल्प जब तैयार हुआ है, तो मुझे लगता है कि लोगों में अपनी आस्था बढ़ेगी, काम करने की, ज्यादा एजुकेट होने की, ज्यादा टेक्नोलॉजी समझने की, बाकी राष्ट्रों के साथ में डिग्निटी के साथ चलने की। मुझे लगता है कि ये पॉजिटिव असर अपने देश के मानव धन को आगे लेके जाने के लिए बहुत ही लाभदायक होगा। राष्ट्र के लिए काम करने की जो उत्कंठा लोगों में थी, चाहे वो हनुमान जी हो, जामवंत हो, अंगद हो या गिलहरी हो, वो हमारे नागरिकों में हो, और इससे हमारा व्यापार, उद्योग, गवर्नमेंट के प्रकल्प, देश की अस्मिता, सब चीज पर मैं मानता हूँ पॉजिटिव असर होगा। ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલો એવરીવન, હું છું કલ્પેશ કંસારા, સુરત FM તરફથી આવ્યો છું આપની કોલેજમાં. તો સૌથી પહેલાં આપનો પરિચય આપો. મારું નામ હિતેન રાણા છે. હું ઉધના કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. મારું નામ વૈભવ તિવારી છે. હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. કોલેજમાં 22 તારીખે અમે પ્રાણ પ્રતિષ્ઠા દિવસનું આયોજન કરેલું છે. ઘરે 5-5 દિવસ સળગાવવાનું જેમણે કીધું છે એ મુજબ આપણે કોલેજના વિદ્યાર્થીઓને પણ આપણે એ કીધું છે કે તેઓ પણ પોતાના ઘરે કરે, અને અમારી કોલેજમાં 22 તારીખે અમે લોકોએ રેલીનું અને એમની આરતીનું આયોજન કરેલું છે, જેથી કોલેજ રામમય થાય એવી અમે આશા રાખી છે. આપનો પરિચય આપો. મારું નામ નિશા શિવાનંદ છે અને હું ઉધના સિટીजन कॉमर्स कॉलेज में पढ़ू छूँ. अपने कॉलेज में जैसे उत्तरायण हो गया, म्यूजिकल मॉर्निंग हो गया, ड्राइंग कंपटीशन हो गया, ऐसे कंपटीशन हो गया, मतलब हर एक प्रकार की कंपटीशन यहाँ पे ऑर्गेनाइज की जा रही है और विद्यार्थी लोग पार्टिसिपेट करके अपने आगे बढ़ रहे हैं और अपने जीवन को उज्जवल बना रहे हैं. टॉपिक क्या होता है? जैसे राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव पर ड्राइंग कंपटीशन ऑर्गेनाइज किया गया था, जिसमें बहुत सारे विद्यार्थी पार्टिसिपेट किए थे, जिसमें से एक मैं भी हूँ और उसमें मेरा फर्स्ट प्राइज आया है. बहुत बहुत अभिनंदन. कौन सा चित्र बनाया था आपने? सीता हरण पे एक ड्राइंग बनाया था. आपका सबसे पसंदीदा प्रसंग कौन सा है रामायण का? सीता जी और राम जी का विवाह हो रहा था. बहुत अच्छे. शिवानंद, आपको बहुत बहुत शुभकामनाएं एक उज्जवल भविष्य के लिए. धन्यवाद सर जी, आपको खूब खूब मुबारक. आपका परिचय दीजिए. मेरा नाम मौर्या भावना है और मैं उधना कॉलेज से हूँ. मैं ऐसे राइटिंग कंपटीशन में पार्टिसिपेट की थी. थीम क्या था आपके कंपटीशन का? श्री राम भगवान के चरित्र के बारे में था. निबंध में क्या क्या बातें आपने समाविष्ट की? श्री राम भगवान के चरित्र के बारे में बताया है. श्री रघुकुल की रीत इस तरह चली आई थी कि श्री राम भगवान ने अपने पिता श्री के एक ही बार कहने पर 14 वर्ष का वनवास स्वीकार कर लिया था. अपने पिता श्री के एक अच्छे बेटे होने का फर्ज निभाए थे. और क्या सीखना मिलता है उनसे? उनसे एक अच्छे व्यक्ति, मतलब एक अच्छे इंसान बनने की सीख मिलती है और माँ बाप के एक अच्छे बेटे होने का फर्ज निभाना कैसा होता है वो सीखने को मिलता है. बहुत बहुत बधाई आपको विजेता बनने के लिए. भावना जी, धन्यवाद आप सभी का.
रामलला के ठाठ सजेंगे मंदिर में, उस क्षण को हम सोच सोच रोमांचित है। स्वर्ग बन गया आज अयोध्या धाम, स्वागत है श्री राम, स्वागत है श्री राम। આપ સાંભળી રહ્યા હતા અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમ રામ રતન ધન પાયો. લેખન, સંકલન અને પ્રસ્તુતિ શ્વેતલ પટેલ. સહયોગ કલ્પેશ કંસારા.